તળાજા પંથકમાં બની મોટી દુર્ઘટના। એક જ પરિવારના 3 બાળકો ડૂબી જતા લોકોના ટોળા ઉમટ્યા। એકને બચાવવામાં સફળતા મળી। હોસ્પિટલ અને ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા। મળતી વિગતો મુજબ તળાજા તાલુકાના સરતાનપર બંદરના સમુદ્રમાં એક જ પરિવારના 3 બાળકો ડૂબી જતા લોકોના ટોળા ઉમટ્યા। આ કરુણ ઘટના અને દુર્ઘટનાથી ગામમાં હાહાકાર મચી ગયો છે। પ્રાપ્ત માહિતી મુજબ 3 બાળકો પાણીમાં ગરકાવ થયા હતા, જેમાંથી એક બાળકીને સ્થાનિક લોકો દ્વારા સહી સલામત બહાર કાઢવામાં આવી હતી, જ્યારે એક બાળકી અને એક બાળકનું મોત નીપજ્યું હોવાના અહેવાલ। મૃતકોના મૃતદેહોને તળાજા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થ ખસેડવામાં આવ્યા છે। હોસ્પિટલથી મળતી માહિતી મુજબ મૃતકોના નામ: આયુષ રમેશભાઈ જાદવ ઉંમર 7 વર્ષ, શિવાનિયા રમેશભાઈ જાદવ ઉંમર 9 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે। આ કરુણ ઘટનાના પગલે સરતાનપર બંદર ગામ સહિત સમગ્ર તળાજા તાલુકામાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। પરિવાર પર આભ તૂટી પડ્યું હતું। ઘટનાને પગલે રાજકીય અગ્રણીઓ દોડી ગયા। રિપોર્ટ મથુર ચૌહાણ, તળાજા।